Painted Painless Learning. હે હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌની પેન્ટેડ એપ્લિકેશનની અંદર સહૃદયપૂર્વક હૃદયથી નહીં પણ દિલથી નહીં પણ ખૂબ હાર્ટથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય વિજ્ઞાન ડિયર વિદ્યાર્થીઓ. કેમ છો બધા? એકવાર ઓડિયો વિડીયો કન્ફર્મ આવતો હોય ને ચેમ્પિયન પ્રીમિયર લીગની અંદર હુ ઇઝ ધ વિની તમને ખબર હોય તો ફટાફટ કમેન્ટ કરી દો કે કોણ જીતું હતું બેટા. ફટાફટ કમેન્ટ કરી દો. આપણે શરૂ કરીએ તમારો જોરદાર લેક્ચર શરૂ કરીએ જેની અંદર આપણે અદ્ભુત વાતો કરવાની. કયું દ્રાવણ? સંતૃપ્ત દ્રાવણ. હા, સંતૃપ્ત દ્રાવણ એટલે શું? કે એવું પ્રકારનું દ્રાવણ કે જેની સાંદ્રતા છે એ એના ખૂબ જ લો લેવલ હોય એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. એવા દ્રાવણ હોય જે શરીરને હેરાન ન કરે, મોટા ભાગે જે છે સમાંગ મિશ્રણ હોય, સંતૃપ્ત દ્રાવણ હોય. સંતૃપ્ત દ્રાવણ એનો મતલબ એમ થાય કે એમાં એસિડિક અને બેઝિક નેચરનું હોય, એકદમ તટસ્થ નેચર હોય એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. અને વિશેષ માહિતી હું ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારની વિશે ભણાવીશ. એસિડ બેઝ એન્ડ સોલ્ટ ઇંગ્લિશમાં કેવું હતું એ ચેપ્ટરની અંદર આપણે ડિસ્કસ કરીશું. પણ સંતૃપ્ત દ્રાવણમાં અત્યારે તું બટા એટલું યાદ રાખીએ તારા મનની અંદર કે મનનો મોર આલિયો રટે તારું નામ, એટલું મનમાં રાખજે બેટા કે સંતૃપ્ત દ્રાવણ એટલે કે એવું દ્રાવણ કે જેની તટસ્થતા ઓલમોસ્ટ જે છે સરખી હોય, પીગોને હેરાન ન કરે એવા દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહેવાય. કે એની અંદર તમે હવે વધારે કોઈ દ્રવ્ય નાખો તો એ સંતૃપ્ત થઈ શકે નહીં. એકદમ ભરાયેલું, જેમ કે મેં પીઝા ખાધા છે, એકદમ ફૂલ પેટ છે અને હવે મને કોઈ મંચુરિયન આપે તો હું જમી શકું નહીં, 56 ભોગ તમારી સામે રાખી દે તો પણ ન જમી શકો, એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. એટલે હંમેશા કહેવામાં આવે છે જીવનની અંદર પણ સંતૃપ્ત રહો. ક્લિયર છે બેટા? ક્લિયર છે? કોંગ્રેચ્યુલેશન છે. પ્રશ્ન થતો હતો અને આપણે ચેપ્ટર નંબર છે એ કેટલા બધા ચેપ્ટર મારી સામે હતા. કયું ચેપ્ટર શરૂ કર્યું ખબર નહોતી પડતી. સમાજની માલિબા કયું ચેપ્ટર શરૂ કર્યું ખબર નથી પડતી. તમે કયો એ ચેપ્ટર શરૂ કરું? કાં 8મું કરી શકું ચેપ્ટર શરૂ, કાં છેલ્લું ચેપ્ટર 13મું કાં 14મું છે એ શરૂ કરી શકું. 8મું કરું કે 13મું કરું? 13મું છે કે 12મું ખબર નથી, પણ છેલ્લું ચેપ્ટર કયું કરું? ઓકે 12મું છે. ઓકે 8મું નથી, 13મું નથી, 12મું છે. કયું ચેપ્ટર શરૂ કરું? બોલો 8મું કરું કે 12મું કરું? હવે તમે કહેશો સાહેબ આ તો સહેલું છે, અને સહેલું હોય તો સાહેબ અમને મજા આવે. તો હાલો તમે કહો તો છેલ્લું શરૂ કરી દો, નંતર પછી 8મું શરૂ કર્યું. આ અઘરું નથી પણ સમજવામાં મજા આવશે. સમજવામાં શું આવશે બેટા? મજા. તમે કહો તો હું નહીં જ કરું, બરાબર છે? હું ચેપ્ટર શરૂ કરું છું 12મું ને તમે કહો એ મારે કરવું છે. પહેલી વાર મનમાં મારે 8મું ચેપ્ટર જ હતું. આજે મને એવું હતું કે હું 8મું જ શરૂ કરીશ, બરાબર છે? પણ હવે ચલો છોડો. मैंने जिंदगी कुछ इस तरह से आसान कर ली, इसी से माफ़ी मांग ली और इसी को माफ़ कर दिया. तो શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 12 કે એની અંદર ડિસ્કશન કરવાનું છે. બહુ મોટી વાતો ડિસ્કશન કરવાની છે. ઘણાને 8મું કરું, ઘણાને 12મું કરું, પણ અત્યારે 12મું ચેપ્ટર કરી નાખીએ કેમ કે તમારે એક્ઝામમાં પૂછવાનું છે એટલા માટે. વન બેટા એટલે આવી જાય, સ્ક્રીન આવી જાય મારા વાલા, આવી જાય. મેં તો રસ્તે પે જા રહા था भेलपुरी खा रहा था और क्या कर रहा था? कुछ नहीं. તો ભાઈ અન્ન સ્ત્રોતોમાં સુધારણા, તમારું 12મું ચેપ્ટર છે એ અન્ન સ્ત્રોતોમાં સુધારણા, એની ચર્ચા કરવાની છે. શું કરવાની છે? બેઝિક ચર્ચા. અન્ન સ્ત્રોતો એટલે શું? હવે અન્ન એ તો ખબર છે ને, અન્નમાં શું આવશે? તો કે અનાજ, શાકભાજી, ફળ વગેરે. અનાજ, શાકભાજી, ફળ વગેરે છે એ અન્ન સ્ત્રોતોમાં આવશે. શેની અંદર આવશે? અન્ન સ્ત્રોતોમાં. બરાબર છે? તમને જેમાં મજા આવે એમાં. યસ જીવીલભાઈ, થેન્ક યુ બેટા. તું એક મારું વિચારે છો, બાકી બધા પોતાનું વિચારે છે. તો એની અંદર કેટલા ટોપિક ભણવાના છે. બહુ મોટું ચેપ્ટર છે, બહુ મોટું, બરાબર છે? ખાદ્ય પદાર્થોના સુધારણા ભણશું, કૃષિ ઉત્પાદનોના સુધારણા ભણાશું, ઉત્પાદનો ધરાવતી આવશ્યકતા ભણશું, પાક ઉત્પાદનના સુધારા એટલે શું, પશુપાલન, મરઘા ઉછેર, મધ્ય ઉછેર ને મધમાખી. આ બધી જ ચર્ચા ડિટેલમાં કરશું, બરાબર છે? હવે સામાન્ય રીતે આ ચેપ્ટર બહુ સ્પીડમાં ચાલશે, એટલે એવું નહીં હોય કે તમને નહીં સમજાવું, પણ એટલું ડિટેલમાં નહીં સમજાવવું કે જેટલા ડિટેલમાં ફિઝિક્સ સમજાવવું. એ તો એટલી ખબર પડે કે પર્યાવરણનું ચેપ્ટર હોય તો એની સ્પીડ એ પ્રમાણે હોય, ફિઝિક્સનું ચેપ્ટર હોય તેની સ્પીડ એ પ્રમાણે હોય, કેમેસ્ટ્રીનું હોય તેની પ્રમાણે, બાયોલોજીનું હોય તેની પ્રમાણે. દરેક ચેપ્ટરની સ્પીડમાં ડિફરન્સ છે. અમુક ચેપ્ટર વહેલા પૂરા થઈ જાય છે, અમુક ચેપ્ટરમાં બહુ વાર લાગશે, અમુક ચેપ્ટરમાં ખૂબ વાર લાગશે. સમજાય છે? પણ મૂંઝાવાનું નહીં.
एचपी सर का वो साथ तो डरने की क्या बात मेरे दोस्त, एचपी सर का वो साथ तो डरने की क्या बात। ચાલો શરૂ કરીએ બેટા। ચાલો તો ભાઈ સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવો કે શા માટે ખોરાકની જરૂરિયાત છે? તો કે સાહેબ જીવવા માટે સજીવોને પોતાના રોજિંદા કાર્ય કરવા માટે પણ શેની જરૂર પડે છે? ખોરાકની। તો ખોરાક ન હોય તો આપણે જીવી ન શકીએ। એનર્જી ક્યાંથી આવે? આ સર એટલા બધા લેક્ચર લઈ શકે, કેવી રીતે લઈ શકે? સરની અંદર યુવાંગ શોટ જે શક્તિ છે ક્યાંથી આવે? આ બધી શક્તિ શેના લીધે આવશે? બધા સજીવો ખોરાકની જરૂરિયાત હોય છે। બધા સજીવોની કેની જરૂરિયાત હોય છે બેટા? ખોરાકની, બરાબર છે। ખોરાક છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો પ્રાપ્ત કરે છે। કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારો, ખોરાકના બધા ઘટકો છે એ વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી અને ઉપયોગીતા છે। કેમ કે આપણે શરીરને જાળવી રાખવા અને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર પડે। આ પ્રશ્ન પૂછાણો અને તમને ન આવડે તો તમને સમજી જવાનું કે તમારા સામાન્ય જ્ઞાનમાં જીકેમાં થોડો લોચો છે। બાકી આઈ ડોન્ટ થિંક કે આ પ્રશ્નમાં તમને કોઈને વાંધો આવવો જોઈએ, અને આવશે પણ નહીં। મને મારા છોકરા પર વિશ્વાસ છે, મને મારા છોકરા ઉપર શું છે? ભરોસો છે કે વાંધો આવવા દેશે નહીં। પ્રોબ્લેમ કોઈ પણ હશે પણ સોલ્યુશન એક જ થઈ જશે। આપણા ખોરાકના સ્ત્રોતો, મનુષ્ય ક્યાંથી ખોરાક લે છે? તો કે વનસ્પતિમાંથી। મોટા ભાગના સજીવો છે એ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી ખાદ્ય પદાર્થો ખેતીવાડીમાંથી અને પશુપાલનમાંથી। પશુપાલનમાંથી શું બને? તો કે દૂધ, ઘી, છાશ, માખણ, બરાબર છે। આ બધી વસ્તુ પશુપાલનમાંથી આવે। જ્યારે ખેતીમાંથી કઈ કઈ વસ્તુ આવે? તો કે ફળ, અનાજ, કઠોળ, બરાબર છે, અનાજ, કઠોળ। તો આ બધી વસ્તુઓ છે, અનાજ, કઠોળ, ફળ, આ બધું છે એ કેની અંદર આવશે? તો કે સાહેબ ખોરાકની અંદર આવશે, ખોરાકના સ્ત્રોતોમાં। હવે પ્રશ્ન એવો થાય કે કૃષિ ઉત્પાદન અને પશુ ઉત્પાદનમાં ક્ષમતામાં વધારો કેવી રીતે કરવો? કે કેવી રીતે કૃષિ ઉત્પાદન અને પશુ ઉત્પાદન જે છે ઝાંખું બતાય છે? મને તો ક્લિયર બતાય છે બેટા, તને ઝાંખી બતાતી હોય તો પછી કંઈક લોચો કરો। કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવામાં આવે છે। આવશ્યક છે એ જણાવો। તો કે ભાઈ કેવી રીતે સુધારો કરવો? વાત તો કરી સાહેબ જમવું જોઈએ, પણ હું કામ જમવું જોઈએ એ તો કયો સાહેબ? તો કે ભારતની વસ્તી છે એ લગભગ 1 બિલિયન એટલે 100 કરોડ કરતાં પણ વધારે છે, અને અત્યારે કેટલી છે? તો કે 150 કરોડ કરતાં વધારે। કેટલી છે? 150 કરોડ કરતાં વધારે આપણી વસ્તી છે। એટલે દિન દુગની રાત ચોગની વસ્તી વધારો થતો જ જાય છે। હવે જેમ વસ્તી વધારો વધે એમ જમીનમાં વધારો થતો નથી, ફળદ્રુપતામાં વધારો થતો નથી, ઉલટાની જમીનો ઓછી થતી જાય છે, ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય છે। તો આ બધા સંકટોને નિવારવા માટે આપણે કૃષિ છે એમાં કંઈક રિવોલ્યુશન લાવવું પડશે, એટલે કંઈક એવા પદાર્થનો ઉપયોગ કરવો પડશે ડે ટુ ડે લાઈફની અંદર કે જેની મદદથી આપણે લોકો બધી જ પ્રક્રિયા, બધે જ તે જે મુશ્કેલીઓ છે એનો સામનો કરી શકીએ। તો કે આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન એટલે ચોથા ભાગના જેટલું અન્ન ઉત્પાદન જરૂરી છે। કેટલામાં ભાગનું? 1/4 ભાગનું ઉત્પાદન જરૂરી છે। આ વધારો ત્યારે સંભવિત બને કે જ્યારે વધુ ભૂમિ પર ખેતીવાડી હોય। ભારતમાં પહેલેથી ઘણા બધા સ્તરો પર આ ખેતી રહી છે, ઘણા બધા સ્તરો પર આ ખેતી શરૂ છે, બરાબર છે। આથી ખેતીવાડી જમીન જે છે એ નવી પ્રાપ્ય થવી સંભવિત નથી। એવું ન હોય કે નવી ખેડૂત બને, ખેતરને આપણે જે છે પ્લોટમાં કન્વર્ટ કરી નાખીએ, એની અંદર મકાન બનાવી દઈએ, મોટા મોટા બિલ્ડિંગ બનાવીએ, બરાબર છે। આટા ફળો હોય ને એની અંદર મોટા ભાગે વિટામિન ડી હોય શકે, ડી બહુ આઈડિયા નથી, જોઈ લઈશું છે। આથી પ્રાપ્ત ભૂમિ પર કૃષિ ઉત્પાદન અને પશુધન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવામાં આવશ્યક છે। ઉત્પાદન વધારી વસ્તીની ખોરાક જરૂરિયાતને સંતોષવા માટે પણ આનો ઉપયોગ તમે કરી શકો છો। પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે। આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું। તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ। હવે ક્વેશ્ચન નંબર 3, ખેતી અને પશુપાલન માટે સંતોષ પાણીય પ્રણાલી, આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીની માહિતી આપો।
તો કે ખેતી અને પશુપાલન માટે સંપોષણીય પ્રણાલીઓ હોય છે. ઉત્પાદન વધારવા માટે આપણે પ્રયત્નમાં પાક ઉત્પાદનમાં વધારો કરવો, હરિયાળી ક્રાંતિ, દૂધ ઉત્પાદનમાં વધારો, શ્વેત ક્રાંતિ, આ બધી જ ક્રાંતિ છે એ ખેત અને પશુપાલન માટે ખૂબ ઉપયોગી છે. ઉત્પાદનમાં વધારો, પાકના ઉત્પાદનમાં વધારો અને હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ આનું ઉદાહરણ છે કે આ બધા અલગ અલગ ક્રાંતિઓ દ્વારા આપણે લોકોએ ખેત પેદાશો, કૃષિ પેદાશો આ બધાની અંદર શું કર્યો તો કે વધારો કર્યો. એટલે જીવનમાં અલગ અલગ વસ્તુ આવતી હોય ને કે જેના દ્વારા વધારો ઘટાડો થાય, તો આના દ્વારા શું થઈ ગયો? વધારો ઘટાડો. પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયામાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો. શેનો ઉપયોગ થયો? નૈસર્ગિક સ્ત્રોતોનો. અને નવી એને નુકસાન થવાની તકો પણ વધી. બરાબર છે. ક્રાંતિ તો આવી પણ એ નુકસાન પણ થયું. કેમ કે ખેડૂતે ખેતીમાં વધારો કર્યો પણ એની ફળદ્રુપતામાં શું કર્યો? ઘટાડો કર્યો. એટલે દિવસે ને દિવસે જેમ સમય જશે એમ એની ફળદ્રુપતા ઘટતી જશે. આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટે પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા વધારવું જોઈએ. આ માટે સમપોષણીય, નુકસાન ન કરે તેવી પ્રણાલી, ખેતી પ્રણાલી અને પશુપાલન માટેની પ્રણાલીનો ઉપયોગ કરવો જોઈએ. વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલી એટલે શું? તો કે માપમાં બધા કેમિકલો વાપરવા, મંડી ન પડવું, લાભ અને લાલચની અંદર આવી અને કોઈ એવી પ્રણાલી શરૂ ન કરી દેવી કે જેથી કરીને આપણને નુકસાન થાય. સસ્તું ભાઈને છેતરાવવું નહીં, આપણને ખૂબ અગત્યનો ભાગ છે. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી જરૂરી છે. મિશ્ર ખેતી એટલે શું? તો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમે એક પાક લીધો, સપોઝ કે શેરડીનો પાક લીધો, બરાબર છે, તો પછી તમે લો જૂન જુલાઈમાં તમે કપાસ વાવો, તો અલગ અલગ વાવેતર કરો ને, ફેરવતારી હોય ને, તો એનાથી શું થાય? આંતરપાક, પાકની અંદર પાક, એક બાજુ છે એ બાજરો વાવો, એક બાજુ છે એ મકાઈ વાવો, એક બાજુ છે એ બાજરો વાવો, એક બાજુ છે એ કપાસ વાવો, એક બાજુ છે એ બાજરો વાવો, એક બાજુ છે એ ઘઉં વાવો, તમને મોજ આવે એ વાવો, એક બાજુ ઘઉં વાવો. એનાથી શું થાય? કે મિશ્ર ખેતીથી જે પોષક દ્રવ્યો છે એની શું રહે? તો કે જળવાઈ રહે. પછી વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવામાં પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર ને શું આપવું? પ્રોત્સાહન આપવું. બરાબર છે. મધમાખી ઉછેરનો પણ મોટો ધંધો થાય છે બેટા, બહુ મોટો. પાક ઉત્પાદનમાં સુધારણા કેવી રીતે કરવા? તો કે આપણે વનસ્પતિઓ ખોરાકના જે સ્ત્રોતો લઈએ છીએ એમાં કેવા કેવા સુધારા કરવા જોઈએ સર. ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે. યસ સર. અનાજ વગર તો કાંઈ પોસિબલ નથી. અનાજ છે તો આપણે જીવીએ છીએ, નહીં તો જીવી જ ન શકીએ. અનાજ ન હોય તો આપણે બધા જીવી શકત નહીં. બરાબર છે. અનાજ હે તો હમ હે ઓર હમ હે તો અનાજ. કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, વિટામિન જેવા ખોરાકો વિવિધ પોષક ખોરાક ઘટકો અને ખનિજોના સ્ત્રોતોમાંથી મળે છે. કેના દ્વારા? તો કે કાર્બોદિત છે એના દ્વારા મળે. તો કાર્બોદિત મળે, લિપિડ મળે, પ્રોટીન મળે, વિટામિન મળે, એ બધા મળે. હવે કાર્બોદિત છે એનામાંથી મળે, આઈએમપી છે. આઈએમપી છે, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, યાદ રાખો યાદ રાખી લેજો, અને લખવું હોય તો લખી લેજો. બરાબર, જેમ કરવું એમ કરી લેજો, પણ ભૂલતા નહીં બટાવો. પછી મને કહેતા નહીં ભૂલાઈ ગયું, પછી મને કહેતા નહીં. તો કાર્બોદિતમાંથી શું મળે? તો કે ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્ય. ટૂંકમાં જેટલા ધાન્યો છે બેટા, જેટલા ધાન્યો છે એ બધા જ કેવા છે? તો કે કાર્બોદિત. પ્રોટીનમાં તો કે ચણા, વટાણા, મગ, તુવેર, મઠ, મણા, કઠોળ. કઠોળમાંથી શું મળે? પ્રોટીન. કોઈ તમને એમ કે તારા શરીરની અંદર પ્રોટીનની ખામી છે, કઠોળ ખાવા માટે. કોઈ એમ કે તારા શરીરની અંદર કાર્બોદિતની ખામી છે, ન જ હોય. કાર્બોદિતની ખામી ન હોય, કેમ કે આપણા શરીરની અંદર ભરપૂર પ્રમાણમાં કાર્બોદિત હોય, કેમ કે આપણે દરરોજ રોટલા શાકભાજી ખાઈએ છીએ એટલા માટે. પછી આવશ્યક તેલની તમને ખબર જ છે. આપણે શું ખાઈએ? તો મોટાભાગે સિંગ તેલ ખાઈએ. બરાબર છે. ઘણા લોકો કપાસિયા તેલ ખાતા હશે, ઘણા લોકો મગનું તેલ ખાતા હશે, ઘણા તલનું તેલ ખાતા હશે. સોયાબીન, મગ, એરંડા, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા વગેરે તેલી બિયામાંથી બનતું જે તેલ છે એનું શું કહેવાય? આવશ્યક તેલ કહેવામાં આવે છે. ઓકે, ચાલો. આ ઉપરાંત શાકભાજી, મસાલા, ફળોમાંથી વિટામિન અલગ અલગ મળે છે. બરાબર છે. પશુપાલનના ઘાસચારો, બર્મીસ, એમાંથી જીવ અને આ કાંઈ કામનું નથી, ટાઈમપાસ છે. ચાલો, જે કામનું નહીં ના પડતીશ, કામનું હશે અને બહુ ડીપલી ભણાવે છે. હવે અનાજ છે, જેમ કે દાળ છે, કઠોળ છે, શાકભાજી છે, એનો શું મળે? તો કે અનાજ ધાન્યમાંથી શું મળે? કાર્બોદિત. ધાન્યમાંથી શું મળે છે? તો કે આપણે વાત કરી હતી કે ધાન્યની અંદર સાહેબ છે એ મને કાર્બોદિત મળશે. ધાન્યની અંદર શું મળે? કાર્બોદિત. કઠોળની અંદર શું મળે? તો કે પ્રોટીન. અને ફળમાંથી શું મળે? તો કે વિટામિન. બરાબર છે. વિવિધ પાકો માટે આબોહવા કેવી હોવી જોઈએ?
અલગ અલગ પાકો માટે આબોહવા કેવી હોય છે બેટા? અલગ અલગ હોય છે. તમને ખબર છે કે આપણી આબોહવા વિષમપોષીય છે? સર ઝાંખું દેખાય છે, એપમાંથી બહાર નીકળી જાઓ, જોઈ લીધું તોય ઝાંખું બતાય છે. ચાલો આગળ વધીએ. વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિમાં નામ અને તેની જરૂરિયાત જણાવો. તો કે વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિમાં તાપમાન અને પ્રકાશની અવધિ ખૂબ જરૂરી છે. જેમ કે જરૂરિયાત કેવી હોય તો કે સાહેબ જરૂરિયાત છે એ પાકને સારી રીતે વૃદ્ધિ પામવા માટે, જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત હોય છે. દાખલા તરીકે પ્રકાશની અવધિ એટલે સૂર્યપ્રકાશનો સમયગાળો જરૂરી છે. અમુકને 6 કલાકની જરૂર પડે, અમુકને 8 કલાકની જરૂર પડે, અમુકને 12 કલાકની જરૂર. સૂર્યપ્રકાશ જેટલો વધારે એટલી ફળદ્રુપતા વધારે, સૂર્યપ્રકાશ જેટલો ઓછો એટલે ફળદ્રુપતા ઓછી. આજે ફળદ્રુપતા છે એ શેના પર આધારિત છે? સૂર્યપ્રકાશ પર. જેટલી સૂર્યપ્રકાશની કિરણો વધારે પડશે એટલું એમાં ઉત્પાદન વધી જશે. છોકરાઓ, આજે હું રસ્તામાં જતો હતો અને પડી ગયો. રસ્તામાં ગાડી લઈને જતો હતો અને હું પડી ગયો. એમાં થયું એવું કે આમ સર્કલ આવે, આમ એક ખાંચો આવતો હતો, તો ત્યાં હું ગાડી લઈને જતો હતો હવારમાં, અને એક બેન આમ સ્કૂટી લઈને જતા હતા. મેં એને હોર્ન માર્યો, એ ગાડી ઊભી રાખી. મેં કીધું ધત્તા રહી. આપણી સ્પીડ તો વધારે હતી, થોડીક 40 કિલોમીટર પર આર હતી. એને સ્ટોપ કરવા માટે મેં આગલી બ્રેક મારીને પડ્યો નીચે, પડી ગયો. પગમાં દુખે છે. શું દુખે? પગમાં સોલાઈ ગયો, ઓરો માડી ગઈ. ભગવાનને દિયા બચી ગયો. અને રેશન કાર્ડમાં નામ નીકળી જાય. બરાબર છે. તો આપણે ઘરની બહાર નીકળીએ ને ઘરે પાછા પહોંચીએ એ પણ ભગવાનની મોટી કૃપા છે. પુષ્પસર્જન વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને થાય છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોના દ્વારા થાય? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. કેના દ્વારા થાય છે? હા, હેલ્મેટ પહેર્યું હતું ને બેટા? હેલ્મેટ તો પહેરવું જોઈએ ને. હું જીવું ત્યાં સુધી હેલ્મેટ પહેરું છું બેટા. હા, હેલ્મેટ વગર હું ગાડી જ શરૂ ન કરું. એ 2 નંબરની વાત છે કે આજે ગાડી હાંકી લીધી હતી થોડીક હમણાં સાંજે, પણ એ 100-200 મીટર હાંકી હતી. 100-200 મીટર હાંકી હતી. એનાથી વધારે મેં ક્યારેય નથી હાંકી મારી જિંદગીમાં, લાઈફમાં. ગાડી શરૂ કરો એટલે હેલ્મેટ કમ્પલસરી, નહીંતર ગાડી શરૂ નહીં કરવાની. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે થોડાક લંગડા ચલ रहा है ना, वो इसलिए चल रहा है. बट मैं नक्की કર્યું છે કે ચાહે જમીન ફટ जाए या आसमान निकल जाए, बट मैं रहूँ या ना रहूँ, भारतीय रहना चाहिए. એમ એચપી સર છે એ સાયન્સની સાથે કનેક્ટેડ છે અને સાયન્સ છે એ મારી સાથે કનેક્ટેડ છે. એટલે તમારો લેક્ચર લેવા મારે આવવું જ પડે. બરાબર. CPL હતી, એમાં પછી ફાઇનલ હતી, કરો યા મરો. આમ જો હાથમાં વાગી ગયું છે, બતાવી છે. તો કે પાકના પ્રકાર, તો ખરીફ પાક જૂનથી ઓગસ્ટ સુધી વરસાદની ઋતુમાં ઉગે. વરસાદની ઋતુમાં શું વધે? તો કે ખરીફ પાક. આ યાદ રાખો. ખરીફ પાક ક્યારે ઉગે? તો કે જૂનથી ઓગસ્ટમાં. ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ વગેરે એમાંથી ઉગે. રવિ પાક રવિવારે ઉગે, નવેમ્બરથી એપ્રિલમાં ઉગે. ઘઉં, રાઈ, વટાણા, અળસી, ચણા વગેરે. યાદ કેમ રાખવું છે? યાદ કેમ રાખવું? તો કે ખરી પરીક્ષા ત્યારે થાય કે જ્યારે જૂન અને ઓગસ્ટની અંદર વરસાદની ઋતુ આવે. ખરી પરીક્ષા ત્યારે થાય કે જ્યારે જૂન ને ઓગસ્ટની અંદર વરસાદની ઋતુ આવે. યાદ રહી ગયું ને? નવું બનાવ્યું, જો માર્કેટમાં નવું આવ્યું. ધીસ ઇઝ કોલ્ડ એચપી સર સ્ટાઇલ. એચપી સર સ્ટાઇલ શું કીધું? તો કે ખરીફ પાક એટલે શું? તો કે જૂનથી ઓગસ્ટની અંદર સુધી વરસાદની ઋતુમાં થાય છે. તો કે ખરીફ પાકની ખરે ત્યારે ખબર પડે ત્યારે પડે જ્યારે જૂનથી ઓગસ્ટની અંદર વરસાદ થાય અને એની અંદર ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે થાય. તો ડામ સો બા અમ ખરેખર ત્યારે ખબર પડે કે જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. તો ખરે ત્યારે ખબર પડે કે મારા વાલા કે જ્યારે ખરીફ પાક જૂન અને ઓગસ્ટની અંદર વરસાદની ઋતુમાં થાય અને ડામ સો બા અમ એટલે કે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે થાય. અને રવિવારે મેં જે છે એ નવેમ્બર અને એપ્રિલની હારે
નવેમ્બર અને એપ્રિલની અંદર ઘઉં રાઈ વટાણા બાજરી શેરડી ખાધા. ઘઉં રાઈ મટાણા બાજરી શેરડી ખાધા. ઘઉં રાઈ મકાણા બાજરી શેરડી ખાધા. ઘઉં રાઈ વટાણા અળસી શેરડી ચણા વગેરે ખાધા. રવિ પાક રવિવારે થાય. થેન્ક યુ જાનવીબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ હાર્ડ વર્કિંગ છો. બસ આપકા સાથ है तो चल रहा है. जिंदगी ने पहली हम मुस्कान करने लगे क्यों. બાય. ખરીફ પાક એટલે જૂનથી ઓગસ્ટ સુધી વરસાદની ઋતુમાં થાય. ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે ખરીફ પાક ક્યાંથી થાય તો કે સાહેબ જૂનથી ઓગસ્ટની અંદર થાય છે. એની અંદર શું થાય તો કે ખરીફ પાકની અંદર શું થાય તો ખરીફ ઘઉં, બાજરી, મકાઈ, સોયાબીન એની કેની અંદર થાય તો કે ખરીફ પાકની અંદર થાય. ઘઉં નો થાય, ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ થાય. અને રવિ પાકની અંદર શું થાય તો કે રવિ પાક છે એ શરૂ થાય નવેમ્બરથી એપ્રિલ સુધી, અને એની અંદર શિયાળુ પાક થાય અને રવિ પાક કહેવામાં આવે. શિયાળુ પાક એની અંદર ઘઉં થાય, વટાણા થાય, બરાબર છે, અળસી થાય, શેરડી થાય, મોજ આવે થાય. બસ ડન છે. આવડે બધું આવડે તો ભાઈ અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલ પ્રણાલી, ઉત્પાદનમાં સુધારણા, ક્રિયામાં સમાવિષ્ટા પ્રવૃત્તિ જણાવો. તો 1960થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિ 25% છે, એનો વધારો થયો છે, અને ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. 1960થી 2004માં 25% એટલે 4 ગણો જેટલો વધારો થયો છે ઉત્પાદનમાં. અન્નના ઉત્પાદનમાં વધારો છે શેના લીધે થયો છે તો અલગ અલગ પ્રણાલી, 3 પ્રકારની પ્રણાલી હતી. પ્રણાલી પ્રથમ પ્રણાલી, બીજી પ્રણાલી, ત્રીજી પ્રણાલી, એવી રીતે, અને ચોથી પ્રણાલી. બરાબર છે. પહેલી પ્રણાલીમાં શું થાય તો કે બીજ વાવવા, બીજી પ્રણાલીમાં એની દેખરેખ રાખવી, ત્રીજી પ્રણાલીમાં એમાંથી ઉગેલો પાકની સુરક્ષિત લણણી કરવી, અને ચોથી પ્રણાલીમાં એને વેચી દેવું. 4 પ્રકારની પ્રણાલી હતી. નંદની બેન 1/5ની છે તો આપણે રેકોર્ડેડ વિડીયો પડ્યા જશે એપ્લિકેશનની અંદર, મુંજાતીની હોય ને બેટા. ઓલ ધ બેસ્ટ કાલ માટે. પાક ઉત્પાદનમાં સુધારણાની સમાવિષ્ટા પ્રવૃત્તિઓ તો કે પાકની જાતોમાં સુધારણા કરવી, પાકના ઉત્પાદનમાં સુધારણા કરવાની, પાકની સુરક્ષામાં સુધારણા કરવો. આ બધી જ બાબતો પાકના સુધારણામાં આવી ગઈ. ચાલો 8મો પ્રશ્ન જોઈ લઈએ. શું કહે છે બેટા તો કે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો શાના કારણે ઉમેરી શકાય છે અને એના માપદંડ શું છે એની આપણે ચર્ચા કરવાની છે. માપદંડ તો કે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોના સંકરણ દ્વારા ઉમેરી શકાય. શેના દ્વારા? સંકરણ દ્વારા. સંકરણ માટે પાકની જાતોને પસંદગી કરવા માટે સારા ઉત્પાદન કરવામાં. સંકરણ માટે પાક જાતિ અને જાતિના માપદંડો કયા તો કે રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરવો, ખાતર પ્રત્યે પ્રતિચાર કરવો, નિપજોની ગુણવત્તામાં વધારો કરવો અને ઉત્પાદનમાં વધારો કરવો. ફરીવાર, રોગથી બચાવવા, ખાતરની પ્રત્યે ધ્યાન રાખવું, નિપજોનું ધ્યાન રાખવું અને ઉત્પાદનમાં વધારો કરવો. આટલી બાબતો ધ્યાન રાખો, જિંદગીમાં કોઈ દુઃખી થાવ. સવાલ જવાબ કરો, કરી દઈએ. ચાલો, કોઈ મને કહેશે કે રવિ પાકમાં કયા કયા પાકો થાય? રવિ પાકમાં કયા કયા પાકો થાય? કોઈ કહેશે? હાથ ઊંચો કરો, ફટાફટ. રવિ પાકની અંદર કયા પાકો થાય? આયુષીબેન, હું તમને જ વિચારતો કે તમે અનમ્યુટ કરશો. વાહ બેટા વાહ, ખૂબ સરસ. બોલો, આયુષીબેનને પહેલો વારો આપીએ. દેવાંશીબેન, તમે છે ને રવિ પાકની જગ્યાએ ખરીફ પાક બોલો ને. સારું, ચાલો મળીએ છીએ નેક્સ્ટ સેક્શનની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.